બનાસકાંઠાના પાલનપુરમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર. વીટીવી ન્યૂઝના અહેવાલને પગલે બિસ્માર રસ્તાના સમારકામની કામગીરી શરૂ થઈ. પોલિટેકનિક કોલેજથી ધનિયાણા ચોકડી સુધીના રસ્તા પર કામગીરી શરૂ કરવામાં આવી છે. રસ્તા પરના ખાડાનું પુરાણ કરીને સમારકામ શરૂ કરાયું. વીટીવી ન્યૂઝે રસ્તા પર છવાયેલા ખાડારાજ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો. બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હતી. વરસાદે વિરામ લીધા પછી પણ ખાડા પુરાયા નહોતા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બનાસકાંઠાથી કે જ્યાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. ફરી એકવાર જનતાનો અવાજ બન્યું છે વીટીવી ન્યૂઝ. વીટીવી ન્યૂઝના અહેવાલને પગલે હવે બિસ્માર રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોલિટેકનિક કોલેજથી ધનિયાણા ચોકડી સુધીનો જે રસ્તો છે એ અતિ બિસ્માર હાલતમાં હતો અને લોકોને ખૂબ જ પરેશાની વેઠવી પડી રહી છે. ત્યારે વીટીવી ન્યૂઝે એ જે લોકોની પીડા છે એ પીડાને વાચા આપવાનો પ્રયત્ન કર્યો અને એ અહેવાલ દર્શાવ્યો અને આખરે એ અહેવાલ બાદ તંત્રની આંખ ખુલી અને કામગીરી શરૂ કરવામાં આવી છે. બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકોને જે હાલાકી ભોગવવી પડતી હતી એ હાલાકી હવે નહીં ભોગવવી પડે, કારણ કે હવે આખરે કામગીરી શરૂ થઈ ગઈ છે. વરસાદે વિરામ લીધા પછી પણ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતી, કારણ કે ખાડા પૂરવામાં આવ્યા નહોતા. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોગજી ચૌધરી. મોગજી, આખરે વીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્રની આંખ ખુલી ખરા, કામગીરી શરૂ કરવામાં આવી છે, માહિતી શું? જી વત્સલ, જે પ્રમાણે બનાસકાંઠાના જે પાલનપુર મુખ્ય મથક છે અને પાલનપુરથી પોલિટેકનિક કોલેજ અને ધનિયાણા ચોકડી સુધીનો જે માર્ગ હતો જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આ માર્ગના ખાડા પૂરવામાં નતા આવતા અને રિપેરિંગ કામ પણ કરવામાં આવતું નતું. પરંતુ ગઈકાલે વીટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. આંખ ખુલી. તંત્ર દ્વારા જે કામગીરી રોડની હતી તે શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારથી જીયુડીસી જે ગાંધીનગરના તંત્ર દ્વારા જીસીબી લગાવીને આ રોડ ઉપરના ખાડા પૂરવાની કામગીરી અને લેવલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એટલે કે ઘણા સમયથી અહીંથી પસાર થતા જે વિદ્યાર્થીઓ હતા, જે રાહદારીઓ હતા, જે વાહન ચાલકો હતા, તે પરેશાન થઈ રહ્યા હતા. મસમોટા જે ખાડાઓના કારણે અનેકવાર અકસ્માતો સર્જાતા હતા અને તંત્ર જે ખાડા પૂરવાની તસ્દી લેતું નતું. પરંતુ જે પ્રમાણે વીટીવી દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ તંત્ર જાગ્યું છે અને વહેલી સવારથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલથી માહિતી બદલ આભાર.